તારીખ 27 એપ્રિલ 2024ના રોજ લક્ષ્ય ફાઉન્ડેશનના પ્રમુખ અને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ સાઉથ ગુજરાતના પ્રેસિડેન્ટે વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા આધાર ટ્રસ્ટ નામની સંસ્થાની મુલાકાત કરી। ત્યાં વડીલો સાથે ચર્ચા કરતા તેઓના અભિપ્રાય પ્રમાણે જે વ્યક્ત કર્યું તે પ્રમાણે આધાર ટ્રસ્ટ નામની આ સંસ્થા વૃદ્ધાશ્રમ નહીં પરંતુ 3 સ્ટાર રિટાયરમેન્ટ સિનિયર સિટીઝન હોમ માનીએ છીએ, જે 60 વર્ષથી ઉપરના સંયુક્ત પરિવાર તરીકે ત્યાં રાખવામાં આવે છે, જેમાં એક કાકા 90 વર્ષના છે જેઓ બોમ્બે રહેતા હતા, પરંતુ કાકીના અવસાન બાદ આ ટ્રસ્ટમાં પોતાનું એકલવાયુ જીવન ના જીવવું પડે તે માટે છેલ્લા 3 વર્ષથી રહી રહ્યા છે। જેઓને 2 દીકરા અને 1 દીકરી છે, જેમના એક દીકરો અમેરિકામાં એન્જિનિયર છે અને વહુ મિલિટરીમાં છે, જ્યારે બીજો દીકરો અને વહુ બોમ્બેમાં મોટા સર્જન ડોક્ટર છે। જે કાકા વેસ્લેટ હોવા છતાં પણ પોતાની મરજીથી અહીં ખૂબ સરસ રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, મહાદેવ ન્યૂઝ।